નર્મદામાં ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમની વચ્ચે જે ઝપાઝપી થઈને ત્યારબાદ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, ધરપકડ કરવામાં આવી. તેને લઈને આખી આમ આદમી પાર્ટી છે તેમાં આક્રોશ છે તંત્ર સામે. આપણી સાથે રાજુભાઈ કરપડા છે, આમ આદમી પાર્ટીના નેતા, તેમની સાથે વાત કરશું. રાજુભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સામે આક્ષેપ થઈ રહ્યા છે કે ચૈતરભાઈ વારંવાર કાયદો હાથમાં લે છે. પહેલી વાત તો એ કરીએ કે ગઈકાલની જે આખી ઘટના હતી એમાં ભાજપના જે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા આવા નામથી છે, એ માણસની ફરિયાદ એવી હતી કે ચૈતર વસાવાએ ગાળાગાળી કરી, ધોલ થપાટ કરી. આવી ફરિયાદ, આવું નિવેદન હતું, જેના અનુસંધાને કાયદો તો એ કહે છે કે આવા કેસની અંદર 7 વર્ષથી નીચી સજાની જોગવાઈવાળા કેસની અંદર પહેલાં આરોપીને નોટિસ ઇસ્યુ કરવાની, ત્યાર પછી આરોપીએ નોટિસનો જવાબ આપવા આવવાનું, ત્યાર પછી આરોપીની ધરપકડ કરવી. અહીંયા ઘટના ઘટીને તરત ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી 7 વર્ષથી નીચેની જોગવાઈવાળી સજામાં પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસ જામીન આપી દેતી હોય છે. આજે ગુજરાત તકના માધ્યમથી કહીશ, જો પોલીસને પુરાવા આ જોતા હોય તો રાજુ કરપડા આપવા તૈયાર છે. એવી 50થી વધારે ઘટનાઓ હશે જેમાં લોકોએ, આરોપીએ ફરિયાદીના હાથ ભાંગી નાખ્યા હોય, પગ તોડી નાખ્યા હોય, 5-6 કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા હોય. આવા 50થી વધારે હું પુરાવા આપી શકું. ચૈતરભાઈ પર આરોપ છે ગાળાગાળીનો. એ બી ભારતીય જનતા પાર્ટીનું જે આયોજનપૂર્વકનું ષડયંત્ર છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી બોખલાઈ ગયેલા ભાજપના નેતાઓ, પ્રદેશ નેતૃત્વ, જે આજે ગુજરાતમાં ગામડે ગામડે છેવાડાના ઘરથી આમ આદમી પાર્ટીને જે પ્રેમ મળે છે એનાથી ભાજપ બોખલાઈ ગયું છે. વિસાવદરની રિઝલ્ટ પછી આમ આદમી પાર્ટીના 3 જિલ્લાઓમાં અલગ અલગ નેતાઓ પર કેસ કરવામાં આવ્યા, જેમાં પહેલો વડોદરા થયો, બીજો સુરેન્દ્રનગર થયો, ત્રીજો કેસ જે આદિવાસી સમાજનો અવાજ બનીને બહાર આવ્યા છે, જેને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા, હમણાં મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું 2500 કરોડ રૂપિયાનું. એ વિસ્તારમાં નકલી કચેરીઓ જેને ઉજાગર કરી છે. કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર વ્યક્તિને એનો અવાજ દબાવવા, આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે અને આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી ચૈતરભાઈને ફસાવ્યા છે. મહત્વની વાત જે મેં કરી કે 7 વર્ષથી નીચી જોગવાઈ હોય સજાની તો નોટિસ આપવી પડે, પોલીસે નોટિસ નથી આપી. ચૈતરભાઈ વસાવાને અનેક લોકોને 7 વર્ષથી નીચે સજામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દીધા ફટાફટ. ચૈતરભાઈને જામીન આપવામાં નથી આવતા. રાત્રે 9 વાગ્યા સુધી, દિવસે 4 વાગે તો પોલીસ સ્ટેશન લઈ ગયા, રાત્રે 9 વાગ્યા સુધી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ શું એફઆઈઆર થઈ છે ઓનલાઈન ચડાવવામાં નથી આવતી કે એના પરિવારને એફઆઈઆરની કોપી આપવામાં નથી આવતી. મારો ગુજરાત તકના માધ્યમથી સીધો સવાલ છે પોલીસ પ્રશાસનને કે શું ભાજપના નેતાઓને પૂછી કમલમમાંથી આદેશ મળે એ મુજબ કલમ ઉમેરવાની હતી એટલે એફઆઈઆરમાં વિલંબ કરવામાં આવ્યો? ચૈતરભાઈની ધરપકડના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. આ કોના કહેવાથી ફેરફાર કરવામાં આવ્યો? ચૈતરભાઈના પરિવારના લોકો ત્યાં ગયા છે, એને પણ ક્યાંક ને ક્યાંક જે સમર્થકો ગયા છે તેને લાઠીઓ મારવાના પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવ્યા. કોના ઇશારે થયા? વાત એ છે કે ચૈતરભાઈ ઉપર આરોપ ખૂબ નાનો એવો છે કે ચૈતરભાઈએ ગાળાગાળી, ભાજપના સાંસદ જાહેરમાં મામલતદારને ગાળાગાળી કરતા હતા. પોલીસમાં ઓકાત અને તાકાત હોય. ગઈકાલે એક અધિકારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ને ત્યાંના મતદારોને કહેતા કે ઓકાતમાં રહેવાનું. ત્યાંના કોઈ ડીવાયએસપી છે? પોલીસ કઈ ઓકાતમાં રહીને કામ કરે છે ગુજરાતની જનતા જાણે છે. 5% પોલીસ અધિકારીઓ એવા છે, 95% પોલીસને નીચું જોવું પડે ને એવા કામ કરે છે, જે આદિવાસી પટ્ટામાં થઈ રહ્યા છે, નર્મદામાં, ડેડિયાપાડામાં અને રાજપીપળામાં થઈ રહ્યા છે. એટલે અમારી સીધી વાત એ છે કે ભાજપનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ગુજરાતમાં વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન છે, જેના ભાગરૂપે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવી લાંબો સમય જેલમાં રાખવાનું આયોજન ભાજપ કરી રહી છે. ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા છે ત્યાં, કારણ કે તેઓ વકીલ પણ છે, એટલે હવે શું આગળની રણનીતિ રહેશે? હાલ ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં પહોંચ્યા છે, મનોજભાઈ સોરઠિયા પણ ત્યાં પહોંચ્યા છે. ચૈતરભાઈ વતી વકીલાત ગોપાલભાઈ કરવાના છે. એક વકીલ તરીકે ત્યાં કોર્ટમાં પણ હાજર રહેશે. જજ સાહેબના બંગલે હાજર કરશે તો ત્યાં પણ આજે રવિવાર રજા છે તો ત્યાં હાજર કરશે, ત્યાં ગોપાલભાઈ હાજર રહેશે. મહત્વની વાત એ છે કે વકીલની સાથે ગોપાલભાઈ અમારા રાષ્ટ્રીય નેતા છે, આમ આદમી પાર્ટીના મજબૂત યુવાન અને ધારાસભ્ય છે. આજે ગોપાલભાઈ ઇટાલિયન, મનોજભાઈ સોરઠિયા ગયા છે. જરૂર પડશે તો આવનાર દિવસમાં આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ અને જરૂર પડશે તો દિલ્હીથી પણ નેતાઓ ડેડિયાપાડા આવશે.
આમ આદમી પાર્ટી 2027ની તૈયારીમાં લાગી ગયું છે અને તમે જે રીતે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ બોખલાય છે, તો લાગે છે કે 27 સુધી આવું જ ચાલતું રહેશે બધું? અમે બંધારણમાં માનનારા લોકો છીએ, અમે લોકશાહીમાં માનનારા લોકો છીએ, અમે વિપક્ષમાં રહેલા લોકોની જે ભૂમિકા અદા કરવાની એ કરીએ છીએ. અમારો વાક એટલો છે કે કોંગ્રેસની જેમ ભાજપ સાથે પ્રેમ કરતાં અમને નથી ફાવતું. અમારો વાક એટલો છે કે દિવસે અલગ દેખાવાનું, લોકોની વચ્ચે ભાજપનો વિરોધ કરવો, રાત્રે MLA ક્વાર્ટરમાં ભાજપ કોંગ્રેસના નેતા ભેગી પાર્ટીઓ કરે, આ કામ અમને નથી ફાવતું. આ વાક અમારો છે. પણ આવનાર સમયમાં 2026માં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, 100% એમાં પરિણામ મળશે. આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજબૂત પરફોર્મન્સ કરશે. આજે પણ ભારતીય જનતા પાર્ટી અને એમના જે ઇનપુટ રિપોર્ટો આવતા હોય છે એ અનુસંધાન ભાજપ ખૂબ સારી રીતે સમજી ગયું છે કે જેવી વિસાવદરમાં હાલત થઈ છે એવી જ ભાજપની હાલત આવનાર સમયમાં આખા ગુજરાતમાં થવાની છે. ભાજપ અને પોલીસ બંને કહે છે કે ચૈતર વસાવા સતત કાયદો હાથમાં લે છે, સતત પોલીસ સાથે તેમને ઘર્ષણ થાય છે, સતત બીજા અન્ય લોકો જે તેમને જે સત્તામાં લોકો છે, તંત્રના લોકો છે, એની સાથે સતત ઘર્ષણ ચૈતરભાઈને થાય છે, સતત તેઓ કાયદો હાથમાં લેતા રહે છે. ભાજપને ચૈતરભાઈ કાયદો હાથમાં લે એ દેખાય. મહત્વનું એ છે કે ભાજપને તો દેખાય, પણ પોલીસને એવું દેખાય છે કે ચૈતરભાઈ કાયદો હાથમાં લે છે, ચૈતરભાઈ કંઈક ખોટું કામ કરે છે. બચુ ખાબડે જે જવાબદારી બચુ ખાબડને આપવામાં આવી હતી, 2500 કરોડ રૂપિયા એના છોકરાઓએ હેરવી લીધા, એના આરોપ લાગ્યા, તો એના પરિવારમાં માત્ર 2 છોકરાને બચુ ખાબડ પર કેમ ગુનો દાખલ નથી થતો? બચુ ખાબડની કેમ ધરપકડ નથી થતી? જો પોલીસમાં પ્રામાણિકતા હોય તો બચુ ખાબડનું પણ નામ ખુલે એમાં, તો બચુ ખાબડની પણ ધરપકડ કરવી પડે. ઈમાનદારીના સર્ટિફિકેટ વહેંચવા નીકળેલી ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળમાં અડધા મંત્રી એવા છે જેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા છે, અડધા ધારાસભ્યો એવા છે બળાત્કારના આરોપો લાગ્યા છે. હિંમત અને તાકાત પોલીસમાં અને ભાજપમાં હોય તો એમના મંત્રી અને ધારાસભ્યો જેના પર આરોપો લાગ્યા છે ધરપકડ કરાવો. કોઈની ધરપકડ થતી નથી. વાત એ છે કે ચૈતર વસાવા ભાજપને સરેન્ડર નથી થતા. ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બનીને નીકળ્યા. ચૈતર વસાવા ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે અને આવનાર સમયમાં આદિવાસી પટ્ટો હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત હોય, આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો જે પ્રેમ વધી રહ્યો છે એનાથી બેબાકળી થયેલી ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈને ખોટી રીતે કેસમાં ફસાવીને આવનાર સમયમાં હજુ આમ આદમી પાર્ટીના નેતાઓને કેસમાં ફસાવવા, જેલમાં રાખવા, આ કમ્પ્લીટલી આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. પણ આજે ગુજરાત તકના માધ્યમથી કહીશ, દુઃખ એ વાતનું છે કે 2-5% પોલીસ અધિકારીઓ જે ભાજપનો હાથો બનીને કામ કરે છે. ગઈકાલના અધિકારીઓના નિવેદન હતા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવું કરે છે, તે અરે ભાઈ લોકોનું ટોળું આ કામ કરે છે એ બોલો ને. તમે ભાજપના પ્રવક્તા છો કે તમે આમ આદમી પાર્ટી પર એલિગેશન કરશો? કયા પોલીસ અધિકારીને આવો હક આપ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ પર એલિગેશન કરે, કાર્યકર્તાઓ પર એલિગેશન કરે છે? સીધી વાત એ છે કે ભાજપના નેતાઓના ઈશારે ત્યાંની પોલીસ કામ કરે છે અને એટલે જ ખોટા કેસમાં ફસાવાને, એટલે જ FIR મોડી આપવાની વાત છે, એટલે જ કલમો કઈ ઉમેરવી, આ નક્કી કમલમમાંથી થવાનું હતું. પણ આ તમામ ઘટનાઓ ગુજરાતની જનતા જોઈ રહી છે. આવનાર સમયમાં જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટીને આપશે અને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટેનું કામ પણ ગુજરાતની જનતા કરશે. આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરોપડા, જેમણે જે નર્મદાની અને ચૈતર વસાવા સાથેની જે ઘટના બની તેમાં સ્પષ્ટ આક્ષેપ છે તે કર્યા છે કે નર્મદાની પોલીસ છે તે ભાજપના ઇશારે કામ કરી રહી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.